મિત્રો, હું એચ.એસ. પટેલ, આદર્શ વિદ્યાલય, વીઆર વિદ્યાલય, ધોરણ 11 કેમિસ્ટ્રી સબ્જેક્ટ્સ, જેની અંદર આપણે પ્રકરણ 1ની વાત કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોરોના મહામારીને કારણે સંપૂર્ણ દેશની શાળાઓ જ્યારે બંધ છે ત્યારે અભ્યાસને અટકાવી શકાય નહીં. એટલે આપણે શાળા મંડળ ટ્રસ્ટીગણ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે મિત્રો આપણે ઘરે બેઠા વિડીયો લેક્ચર દ્વારા અભ્યાસ કરી શકીએ. બરાબર, કારણ કે શાળાઓ ક્યારે ખુલશે હજુ કોઈ નક્કી નથી. અને એટલે આપણી મહત્વની બાબત કે જે અભ્યાસ છે, જેના વડે આપણું જીવન ઘડતર થવાનું છે, તો એના માટે આપણો પ્રયત્ન ચાલુ જ રહેશે. એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ છીએ. બરાબર મિત્રો, આ જે લેક્ચર બને છે એનો અભ્યાસ વ્યવસ્થિત ઘરે કરશો અને જરૂર જણાય ત્યાં બુક્સનો ઉપયોગ, ટેક્સ્ટનો પણ ઉપયોગ તમે કરજો, જેથી કોઈ મુદ્દામાં કન્ફ્યુઝન હોય તો દૂર કરી શકો. આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 1, રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ. બરાબર છે. પહેલા તો શબ્દોને એક એક સમજવાના છે. આપણે રસાયણ વિજ્ઞાન શું છે, એમાં આવતા જુદા જુદા પદો વિશે માહિતી મેળવીશું. એના માટે કેટલાક નિયમોની પણ ચર્ચા કરીશું. અણુ, એના બંધારણ, મોલ, બરાબર છે, એની ટકાવારી છે, ટકાવારી પરથી સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર ઉપરથી ટકાવારી, આ દરેક બાબતનો અભ્યાસ આ ચેપ્ટર આપણે વિગતવાર કરીશું. મિત્રો, પહેલાં તો એક શબ્દ સમજીએ, સંકલ્પના કોને કહીએ છીએ. ધ્યાન રાખજો, કેટલીક વખત તમે શબ્દ સાંભળ્યા હશે વ્યાખ્યા, કેટલીક વખત શબ્દો તમે સાંભળ્યા હશે સંકલ્પના. વ્યાખ્યા અને સંકલ્પનાનો ડિફરન્સ શું મિત્રો, પહેલાં તો એ સમજો. સંકલ્પના એ ડિટેલમાં સમજૂતી આપી છે. આપણે કોઈ પણ વસ્તુ છે, પદ છે, એની સમજૂતી હોય, સ્પષ્ટ અર્થ એક લીટીમાં ના હોય. જ્યારે વ્યાખ્યાની અંદર એક બે લીટીમાંનો અર્થ આપણે આપી દઈએ છીએ, જ્યારે સંકલ્પનામાં આપણે સમજૂતી આપી છે. ધ્યાન રાખજો. એટલે જ વાત કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ સમજીએ છીએ. હવે રસાયણ વિજ્ઞાન એની સંકલ્પના આપણે આપીએ તો પહેલું જ આપણો પોઈન્ટ ભણીએ છીએ. ધ્યાન રાખજો, રસાયણ વિજ્ઞાનની સંકલ્પના ભણીએ છીએ મિત્રો, કે રસાયણ વિજ્ઞાન એની સંકલ્પના શું. પહેલા તો કે રસાયણ વિજ્ઞાન તો આપણે બોલીએ છીએ, એની સંકલ્પના ભણીએ આપણે. ધ્યાન રાખજો મિત્રો, કે રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપી શકાતી નથી એટલે સંકલ્પના આપી છે. તો આની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોના મંતવ્યો મિત્રો જુદા જુદા છે. સમજો બરાબર. રસાયણ વિજ્ઞાનનો અર્થ કોઈ એક વ્યક્તિ આપ્યો અને સર્વમાન્ય છે એવું માની લેવાની જરૂર નથી. સમયાંતરે એમાં ફેરફાર થતા ગયા છે. ધ્યાન રાખજો, સમય અંતરે એમાં થોડા થોડા ફેરફારો આપણને જોવા મળ્યા છે. શરૂઆતના તબક્કે કોઈ એમ કહ્યું કે રસાયણ વિજ્ઞાન તત્વોનું વિજ્ઞાન છે, કોઈ કે અણુનું વિજ્ઞાન છે, સંયોજનનું વિજ્ઞાન છે. ના, સંયોજનો નહીં તો જુદા જુદા મિશ્રણ બને છે એનું વિજ્ઞાન છે. રાસાયણિક પ્રક્રિયાનું વિજ્ઞાન છે, કોઈ કે રસાયણનું વિજ્ઞાન છે. પણ આની પરીક્ષા લક્ષી સંકલ્પના આપણે રજૂ તો કરવી જ પડશે મિત્રો. તો પરીક્ષા લક્ષી સંકલ્પનાની હું વાત ચર્ચા કરું છું. ધ્યાન રાખજો કે જેને તમારે પરીક્ષા માટે યાદ રાખવાની છે. આમ તો આ સંકલ્પનામાં ગમે તે લખો, રસાયણ વિજ્ઞાન શાનું વિજ્ઞાન છે, તો ઘણા બધાનું વિજ્ઞાન છે. તો એમને પહેલો જ પોઈન્ટ હું નોંધું છું. ધ્યાન રાખજો, અને એ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે રસાયણ વિજ્ઞાન. ધ્યાન રાખશો મિત્રો, દરેક પોઈન્ટ મગજમાં રાખશો. રસાયણ વિજ્ઞાન એ અણુઓનું, ધ્યાન રાખજો, રસાયણ વિજ્ઞાન એ અણુઓનું, પછી બીજો શબ્દ લખું છું વિવિધતા સભર સંયોજનોનું,
અને પરિવર્તનોનું વિજ્ઞાન છે. મિત્રો પોઈન્ટ સમજો. રસાયણ વિજ્ઞાન એ શાનું વિજ્ઞાન છે? તો એક તો શબ્દ વાપરે આપણે અણુઓનો, બીજો શબ્દ વાપર્યો છે વિવિધતા સભર સંયોજનોનું, અને ત્રીજો શબ્દ વાપર્યો છે આપણે પરિવર્તનોનો. તો મિત્રો આપણે રસાયણ વિજ્ઞાનમાં જુદા જુદા કેટલાય અણુઓ ભણીએ છીએ. એક બે ને હજારો લાખો અણુ આપણે ભણીએ છીએ. મિત્રો ધ્યાન રાખજો. અને એટલા માટે બોલાય છે કે રસાયણ વિજ્ઞાન એ અણુઓનું વિજ્ઞાન છે. હવે જુદા જુદા અણુઓ ભેગા થઈ અને કેટલાય સંયોજનો બનતા હોય, અને એ સંયોજનોમાં પણ વિવિધતા જોવા મળે. વિવિધતા એટલે કેવી? તો કોઈ સંયોજન એસિડિક ગુણધર્મ ધરાવતું હોય, રાસાયણિક વાત કરીએ તો આપણે, કોઈ બેઝિક ગુણધર્મ ધરાવતું હોય, કોઈ તટસ્થ હોય, કોઈ ઘન સ્વરૂપે હોય, કોઈ પ્રવાહી સ્વરૂપે હોય, કોઈ વાયુ સ્વરૂપે હોય, કોઈના ગલનબિંદુ ઉત્કલનબિંદુ મોટો ડિફરન્ટ હોય, કોઈ નજીકના ઉત્કલનબિંદુ ગલનબિંદુ ધરાવતા હોય. આવા કેટલાય સંયોજનો બને છે. અને એટલે આપણે શબ્દ વાપર્યો વિવિધતા સભર સંયોજનોનું વિજ્ઞાન છે. અને ત્રીજો શબ્દ આપણે મૂકીએ છીએ પરિવર્તનો. હવે પરિવર્તનો શબ્દ કેમ મિત્રો? કે જુદા જુદા બે પદાર્થો આપણે માની લો કે ભેગા કરીએ અને એમની વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, બરાબર છે, તો એ દ્વારા કોઈ નવું સંયોજન તો બનવાનું જ નહીં. તો આ શું થયું કહેવાય મિત્રો? પરિવર્તન. એક સંયોજન બીજું સંયોજન અથવા ત્રીજું સંયોજન, બે કે ત્રણ કે ચાર ભેગા કરો અને નવા ને નવા સંયોજનો આપણે બનાવી શકીએ, તો પરિવર્તન થઈ ગયું હોય. અને એટલે આપણે બોલીએ છીએ રસાયણ વિજ્ઞાન એ અણુઓનું, પછી શું શબ્દ વાપર્યો? વિવિધતા સભર સંયોજનોનું અને પરિવર્તનોનું વિજ્ઞાન છે. યાદ રાખજો મિત્રો. પોઈન્ટ નંબર બીજો આપણે ભણીએ કે રસાયણ વિજ્ઞાનમાં શું ભણીશું? બરાબર. તો રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. મિત્રો સમજો કે રસાયણ વિજ્ઞાનમાં આપણે કઈ કઈ બાબતો ભણીએ છીએ. ધ્યાન રાખો. તો રસાયણ વિજ્ઞાનમાં જુદા જુદા દ્રવ્યો ભણીએ છીએ. દ્રવ્ય કોને કહે છે મિત્રો? તો જે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવતું હોય અને જગ્યા રોકતું હોય એને દ્રવ્ય કહેવાય. બરાબર. એ ધોરણ 8 ને 9 પર તમે આ વ્યાખ્યા ભણ્યા હશો. તો દ્રવ્યનું સંગઠન. સંગઠન એટલે શું? જોડાણ. જેમ કે મીઠું છે, તો મીઠાને આપણે સૂત્ર તરીકે લખીએ છીએ કે NaCl લખીએ છીએ. શું લખીએ છીએ? તો Na અને Cl, મતલબ Na પ્લસ Cl માઇનસ આયનો બે જોડાયેલા છે. તો Na પ્લસ અને Cl નું પ્રમાણ કેવું છે? 1:1 છે. કેવું છે? 1:1. તો 1:1 પ્રમાણ એ એનું સંગઠન કહેવાય. શું કહેવાશે? તત્વોનું જે જોડાણ છે એનું પ્રમાણ છે એ સંગઠન, એટલે કે દ્રવ્યનું સંગઠન. ધ્યાન રાખજો. રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, પછી એનું બંધારણ. ધ્યાન રાખજો. કોઈ પણ ઘન પદાર્થ હોય તો એનું બંધારણ ચોક્કસ જ હોય, બરાબર છે. તો એના બંધારણ અને પછી એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, એનું બંધારણ અને પછી એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. હવે ગુણધર્મો કેવા મિત્રો? તો હમણાં હું વાત કરતો તેમ કે ભૌતિક ગુણધર્મો પણ હોય, જેમ કે દેખાવ છે, એનો રંગ છે, ગલનબિંદુ ઉત્કલનબિંદુ છે, બરાબર છે, પાણીમાં દ્રાવ્યતા છે, કે જેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી તો એને ભૌતિક ગુણધર્મો કહીશું. અને રાસાયણિક ગુણધર્મો પણ હોઈ શકે, જેમ કે કોઈ પદાર્થ સાથેની પ્રક્રિયા કરો, હવા સાથે હોય, નાઇટ્રોજન સાથે હોય, બરાબર છે, પછી કોઈ પણ વાયુ સાથે, H2 વાયુ સાથે હોય, ધાતુ સાથેની પ્રક્રિયા, જુદી જુદી પ્રક્રિયાનો અભ્યાસ એ ગુણધર્મો સાથે રાસાયણિક ગુણધર્મ કહેવાય. અને એટલે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, બંધારણ
અને એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. ત્રીજો અને મહત્વનો પોઈન્ટ વાત કરું, ધ્યાન રાખજો કે રસાયણ વિજ્ઞાન એ શું છે. તો રસાયણ વિજ્ઞાન એ પર્યાવરણમાં બનતા પદાર્થો અને તેમાં થતા પરિવર્તન, એટલે કે રસાયણ વિજ્ઞાન આપણે બોલી જઈએ, ધ્યાન રાખજો. રસાયણ વિજ્ઞાન એ પર્યાવરણમાં બનતા પદાર્થો અને તેમાં થતા પરિવર્તનો સાથે અથવા પરિવર્તન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. ધ્યાન રાખજો, રસાયણ વિજ્ઞાન એ શું છે? તો એક તો પર્યાવરણમાં બનતા પદાર્થો. મિત્રો, આપણે ઘણા બધા પદાર્થો પર્યાવરણમાં બનતા હોય છે, ધ્યાન રાખજો. આપણી આજુબાજુના પર્યાવરણમાં કેટલાય પદાર્થો રોજના રોજ બનતા હોય છે, જેનાથી આપણે કેટલાક જાણતા હોય છે, કેટલાક અજાણ પણ હોય છે, બરાબર. અને એમાં જો પરિવર્તન થતું હોય તે પરિવર્તનો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. મતલબ એક સાદું ઉદાહરણ લેવું કે જેમ કે પાણી છે. આપણને ખબર છે કે કુદરતમાં પાણી ત્રણેય સ્વરૂપે મળે છે, ઘનપણ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે, વાયુ સ્વરૂપે. તો તાપમાન સાથે એમાં પરિવર્તન થયું કે ના થયું? પાણી ક્યાં બન્યું? કુદરતી છે, ધ્યાન રાખજો, કુદરતી પાણી સ્ત્રોત છે. એ પાણી જે છે સામાન્ય તાપમાને આપણે જોઈએ છે પ્રવાહી અવસ્થા છે. અતિશય ઠંડુ પાડવામાં આવે તો તમને ખબર છે ઘન અવસ્થા છે. અને જો ઊંચા તાપમાને જઈએ તો વરાળ વાયુ અવસ્થામાં છે. તો પરિવર્તન થયું કે નહીં? અને એટલે રસાયણ વિજ્ઞાન એ પર્યાવરણમાં બનતા પદાર્થો અને તેમાં થતા પરિવર્તનો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. પછી એક વૈજ્ઞાનિકનું મંતવ્ય આપણે મળી છે, મિત્રો ધ્યાન રાખજો, કે રોઆલ્ડ હોફમેનના મત અનુસાર, ધ્યાન રાખજો, રોઆલ્ડ હોફમેન ના મત અનુસાર રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ ધ્યાન રાખજો, રોઆલ્ડ હોફમેને શું કહ્યું મિત્રો? ધ્યાન રાખજો કે રસાયણ વિજ્ઞાન આપણે એ સમયમાં રોઆલ્ડ હોફમેનના મત, અત્યારે તો તમને ખબર છે તત્વોની સંખ્યા લગભગ 118 જેવી છે, બરાબર છે. પણ રોઆલ્ડ હોફમેનના સમયમાં 100 જેટલા તત્વો હતા. એટલે એને રજૂ કર્યો વિચાર, ધ્યાન રાખજો, કે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ અસંખ્ય અણુઓ, બરાબર છે, કે જેમાંથી રચાઈ જતા તત્વો, પરંતુ તેમાંથી રચાતા અણુઓનું અથવા વૈવિધતા સભર સંયોજનોનું વિજ્ઞાન છે. ધ્યાન રાખજો કે રોઆલ્ડ હોફમેને રજૂ કર્યું, ધ્યાન રાખજો કે એને શું રજૂ કર્યું? તો રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ આ તત્વો જુદી જુદી રીતે ભેગા થાય ચોક્કસ પ્રક્રિયા દ્વારા તો કેટલાય સંયોજનો બની શકે છે. અને દરેકમાં કંઈક ને કંઈક વિવિધતા રહેલી છે. મિત્રો, અહીંયા તમે સંયોજનો શબ્દ લખશો તોય ચાલશે, અને અહીંયા અણુઓ લખીશું તોય ચાલશે, ધ્યાન રાખજો, તો પણ ચાલશે મિત્રો, ધ્યાન રાખજો. તો આપણે જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનની અંદર રોજે રોજ જે પણ સંયોજનો, જે પણ અણુઓ બને છે કોઈને કોઈ પ્રક્રિયા દ્વારા, એ દરેક પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે.
બરાબર છે. અને એ અભ્યાસને ફળ સ્વરૂપે જે પણ માહિતી પ્રાપ્ત થઈ એ બધું જ રસાયણ વિજ્ઞાન છે. બરાબર. તો મિત્રો આ આપણી જે સંકલ્પનાઓની વાત કરી છે કે રસાયણ વિજ્ઞાનનો મેઇન મિનિંગ શું છે, બરાબર છે, એ મિનિંગ મેં અહીંયા રજૂ કર્યો છે. અને આને નોંધી રાખશો, વ્યવસ્થિત તૈયાર કરશો તો પરીક્ષાલક્ષી પ્રશ્ન તરીકે આટલા મુદ્દાઓ જરૂરી છે, વધારે જરૂર નથી. મિત્રો આમ તો ઘણું બધું લખી શકીએ આમાં કે રસાયણ વિજ્ઞાન તત્વોનું વિજ્ઞાન છે, કોઈ લખશે કે રસાયણ વિજ્ઞાન સંયોજનનું વિજ્ઞાન છે, ગમે તે ચાલી શકશે. રસાયણ વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાનું પણ વિજ્ઞાન કહેવાય. રસાયણ વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતા પદાર્થોનું પણ વિજ્ઞાન કહેવાય. ઘણા બધા અર્થો આપી શકીએ છીએ, પણ મુખ્ય જે જરૂરિયાતો છે એ બાબત મેં નોંધેલી છે. તો આ વાત કરી મિત્રો રસાયણ વિજ્ઞાનની સંકલ્પના, ધ્યાન રાખજો. બરાબર. હવે આપણને ખબર છે કે આપણા જીવનમાં રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે, તો ઘણી બધી અગત્યતા છે. તો અગત્યતા વિશે વાત કરી છે. હવે ધ્યાન રાખજો કે રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા શું, બરાબર છે. અને એ પણ ક્રમશઃ એક પછી એક પોઈન્ટ આપણે ભણીએ છીએ. તો ધ્યાન રાખજો, નવો પોઈન્ટ આપણો રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા. પોઈન્ટ નંબર બીજો આપણો મિત્રો, હવે પછીનો આપણો નવો ટોપિક છે રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ, હવે અગત્યતાની વાત આવે તો મિત્રો આમાં તો જેટલું લખીએ એટલું ઓછું પડે, બરાબર છે. રસાયણ વિજ્ઞાન એ આપણા જીવનની પ્રત્યેક ક્ષણ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે મિત્રો. આપણી કોઈ ક્ષણ એવી નથી કે જેમાં આપણા સાથે રસાયણ વિજ્ઞાન ના હોય. સવારે ઉઠીએ ત્યારથી સાંજે ઊંઘીએ ત્યાં સુધી, ઊંઘ્યા પછી સવારે ઉઠીએ ત્યાં સુધી દરેક પ્રક્રિયાઓ આપણી શરીરની રસાયણ વિજ્ઞાન સાથે સંબંધિત છે. પછી એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા હોય, ખાદ્ય પદાર્થનું પાચન હોય, આપણે વાપરતા પદાર્થો, રસાયણો, ધાતુઓ, મિશ્ર ધાતુ, દરેક વસ્તુની અંદર રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે, બરાબર છે. પણ આપણે જ્યારે પરીક્ષાલક્ષી પ્રશ્ન ત્યારે અમુક લિમિટેશન આવતી હોય મિત્રો, અને એ બુકને ધ્યાનમાં રાખીએ આપણે, અને રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે, તો હું જે પોઈન્ટ નોંધું છું એ પોઈન્ટ જરા ધ્યાનથી સમજજો, યાદ રાખવા પ્રયત્ન કરશો, નોટમાં નોંધી લેશો, બરાબર. જરૂર જણાય ત્યારે તમે વાંચી શકો, બરાબર છે. તો મિત્રો રસાયણ વિજ્ઞાન આપણા રોજિંદા જીવનમાં, ધ્યાન રાખજો, બરાબર છે. તો આપણા રોજિંદા જીવનમાં પહેલા જ પોઈન્ટથી આપણે વાત કરી છે, આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે. હવે રોજિંદા જીવનમાં મહત્વની ભૂમિકા કેવી રીતે ભજવતું હશે, તો આપણી સામાન્ય માહિતી વાત કરીએ. હાલ દાખલે કે અત્યારે ચોમાસાની સિઝન છે, તો આપણને આગાહી જોવા મળે છે કે આ જિલ્લામાં વરસાદ પડશે, ભારે વરસાદ પડશે, ઓછો વરસાદ પડશે, હવામાન શુષ્ક રહેશે. તો હવામાનમાં થતા ફેરફારો, હવામાનની તરાહો જેને કહેવાય, એમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે મિત્રો. કમ્પ્યુટરનું પ્રચાલન, કમ્પ્યુટર ચલાવવું, આપણે એલઈડી બોલીએ છીએ, એલસીડી બોલીએ છીએ, શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એલસીડી બોલીએ છીએ, ધ્યાન રાખજો, બરાબર છે. તો એ શોધ રસાયણ વિજ્ઞાનને આભારી છે. કમ્પ્યુટર ચલાવવું તેમાં પણ રસાયણ વિજ્ઞાન છે. મગજનું કાર્યશૈલી રસાયણ વિજ્ઞાન છે. ખાદ્ય પદાર્થનું પાચન, આ દરેક ક્ષેત્રમાં રસાયણ વિજ્ઞાન કોઈક ને કોઈક રીતે સંકળાયેલું છે, બરાબર છે. અને એટલે આપણે બોલી ધ્યાન રાખજો કે રસાયણ વિજ્ઞાન ક્યાં, તો ધ્યાન રાખજો હવામાનની તરાહો, હવામાનની તરાહો એટલે મિત્રો હવામાનમાં થતા ફેરફારો, બરાબર છે. કમ્પ્યુટરનું પ્રચાલન,
મતલબ કમ્પ્યુટર ચલાવવું, મગજની કાર્યશૈલી, ખાદ્ય પદાર્થોનું પાચન, જેવા વિવિધ ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો ધ્યાન રાખજો, મેં હમણાં જ કહ્યું કે વાતાવરણમાં થતા ફેરફારો તેનો અભ્યાસ ક્યાં કરવો, તો ભૂસ્તરશાસ્ત્ર, હવામાન શાસ્ત્ર આપણે બોલી છે જુદા જુદા, બરાબર છે. તો એની અંદર રસાયણ વિજ્ઞાન ક્લિયર સંકળાયેલું છે. કમ્પ્યુટરનું પ્રચાલન, ત્યાં પણ રસાયણ વિજ્ઞાન, મગજની કાર્યશૈલી તો પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ખાદ્ય પદાર્થોનું પાચન, જે જૈવિક પ્રક્રિયા થાય છે આપણા શરીરમાં, એમાં પણ રસાયણ વિજ્ઞાન કોઈક ને કોઈક રીતે સંકળાયેલું છે. મિત્રો આપણે જે ખોરાક લઈએ છીએ તો શું ખોરાક એના એ જ સ્વરૂપે સીધો પાચન થાય છે? ના, સ્વરૂપ અંદર જતા બદલાતું જાય છે, બરાબર છે. અને પછી ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા બહાર નીકળતો હોય, આપણને એનર્જી પણ મળે છે. ગ્લુકોઝ, સ્ટાર્ચ શામાંથી મળે છે? ખોરાક, બરાબર છે. ખાદ્ય પદાર્થ છે એનું પાચન, એમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયું છે. મિત્રો આપણું જે ઔદ્યોગિક રીતે વાત કરીએ કે જેના આધારે આખું રાષ્ટ્રીય અર્થતંત્ર ચાલે છે, એવું કહેવાય છે કે જે દેશમાં રાસાયણિક ઉદ્યોગો વધુ હશે એ દેશની આર્થિક પ્રગતિ ઊંચામાં ઊંચી અને સારામાં સારી હશે. ધ્યાન રાખજો. અને આવા ઉદ્યોગો કયા? તો ખાતરો છે, સાબુ છે, ડિટર્જન્ટ છે, જુદા જુદા એસિડ છે, બેઝ છે, રંગકો છે, પોલિમર છે. આ કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં રસાયણ વિજ્ઞાન સંકળાયેલું ના હોય. અને એટલે મિત્રો લખું છું, ધ્યાન રાખજો કે ખાતરો, આલ્કલી, આલ્કલી મતલબ બેઝ, ધ્યાન રાખજો, એસિડ, રંગકો, પોલિમર, સાબુ, પ્રક્ષાલકો, ધાતુઓ, મિશ્ર ધાતુઓ, કેટલાય એમ ધ્યાન રાખજો. ખાતરો છે, આલ્કલી છે, એસિડ, બેઝ બધું જ બરાબર છે, બરાબર છે. અને અન્ય ધ્યાન રાખજો, બરાબર છે. તથા અન્ય કાર્બનિક અને અકાર્બનિક રસાયણોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું રાષ્ટ્રીય અર્થતંત્રમાં મોટું પ્રદાન છે. મિત્રો સમજો કે આપણા દેશમાં આ બધા જ ઉદ્યોગો છે, અને ઉદ્યોગો છે તો રાષ્ટ્રીય અર્થતંત્ર કે જેના આધારે લોકોને રોજગારી, બરાબર છે, એ સિવાય જુદા જુદા ક્ષેત્રે આર્થિક ઉપાર્જન શક્ય બન્યું છે. દેશની પ્રગતિ પણ શક્ય બની છે. દેશ સ્વતંત્ર આત્મનિર્ભર બનતો ગયો છે. તો આ બધાની પાછળ પણ રસાયણ વિજ્ઞાન જ સંકળાયેલું છે. મેં હમણાં જ કહ્યું એમ કે જે દેશના ઉદ્યોગો મજબૂત છે એનામાં સ્વરોજગારીની તકો ઘણી બધી થઈ જાય છે. રોજગારી એનું પ્રમાણ વધી જાય છે, બેરોજગારીનું પ્રમાણ ઘટી જાય છે. અને એ દ્રષ્ટિએ પણ
રસાયણ વિજ્ઞાન આપણને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી છે, ધ્યાન રાખજો. ત્રીજી અને મહત્વની બાબત ભણી છે જંતુનાશકો અને કીટનાશકો. બરાબર, જીવજંતુનો નાશ કરવા અને કીટકોનો નાશ કરવા માટે ખાતર, બરાબર, ખેતરની અંદર, બરાબર, નું ઉત્પાદન પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. અભ્યાસને આભારી છે. ધ્યાન રાખજો મિત્રો, આપણને ખબર છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, બરાબર, એટલે ખેતી ઉપર તો આપણે નિર્ભર છીએ જ. તો આ ખેતરના જે પાકને નુકસાન કરતા જંતુનાશકો છે, કીટનાશકો છે, બરાબર છે, અથવા તો નિંદાવનનાશકો જે બોલીએ છીએ, એનું ઉત્પાદન રસાયણ વિજ્ઞાનના અભ્યાસને કારણે જ શક્ય બન્યું છે. મિત્રો ધ્યાન રાખજો, બરાબર છે. આ સિવાય આપણને ખબર છે કે પહેલા કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો આપણે મોટા ભાગે લાકડાની કે ધાતુની બનાવતા હતા. મોટા ભાગે ટેબલ, ખુરશી, ફર્નિચર મોટા ભાગે તમે જુઓ કે એની અંદર લાકડાનો ઉપયોગ થતો હતો. પણ હવે આપણે જોઈએ છીએ મિત્રો કે એની અંદર પોલિમરે, બરાબર, એનું સ્થાન લઈ લીધું છે, બરાબર. અને એટલે આપણે એવું પણ કહી શકીએ કે કુદરતી, ધ્યાન રાખજો, પછી અર્ધ સંશ્લેષિત અને સંશ્લેષિત. ધ્યાન રાખજો, ત્રણ શબ્દો મેં મૂક્યા: કુદરતી, અર્ધ સંશ્લેષિત અને સંશ્લેષિત પોલિમરની બનાવટમાં રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. મિત્રો પોલિમર તો આપણે જાણીએ છીએ, જેના માટે ગુજરાતી શબ્દ આપણે બોલીએ છીએ બહુલક. ધ્યાન રાખજો, અસંખ્ય અણુ કોઈ રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈને વિરાટ કદનો અણુ બનાવે તો એને આપણે પોલિમર બનીએ છીએ. હવે પોલિમર જે છે એ ત્રણ પ્રકારના છે: એક કુદરતી, બીજો છે અર્ધ સંશ્લેષિત અને ત્રીજો સંશ્લેષિત. ત્રણેય મિત્રો ડિફરન્ટ સમજીજો. કુદરતી કયા? બરાબર છે, તો સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, બરાબર, આ બધા કુદરતી પોલિમર પદાર્થો છે. અર્ધ સંશ્લેષિત કોને કહેવાય? હોય કુદરતી, બરાબર, જેમ કે કુદરતમાંથી રબર મળે છે, રબરના ઝાડમાંથી, બરાબર, જે પ્રવાહી છે, દૂધ જેવું પ્રવાહી છે, પણ એની ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી કે સલ્ફર ઉમેરીને ગરમ કરવામાં આવે, બરાબર, તો એના ગુણધર્મોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને આવું રબર એટલે વલ્કેનાઇઝ્ડ રબર. તો વલ્કેનાઇઝ્ડ રબર એ અર્ધ સંશ્લેષિત કહેવાય, કે જેનો ઉપયોગ આપણે જુદી જુદી જગ્યાએ કરીએ છીએ, ટાયરમાં, ટ્યુબમાં, બેટરીના આવરણમાં વગેરે જગ્યાએ. તો આવા જે પદાર્થ અસંશ્લેષિત. બીજી વાત કરીએ સેલ્યુલોઝ, જે કુદરતી પોલિમર છે, પણ એ જ સેલ્યુલોઝની નાઇટ્રેશન કરવામાં આવે તો સેલ્યુલોઝ ડાયનાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ, સેલ્યુલોઝ એસિટેશન કરતો એસિટેટ, આવા રેસાઓ જે વિસ્ફોટક પદાર્થો પણ બનાવી શકાય છે. તો આવા અસંશ્લેષિત પોલિમર છે. અને જે સંશ્લેષિત તો આપણે જોઈએ છીએ જુદી જુદી પ્લાસ્ટિક બેગ છે, ડોલ છે, બાલદીઓ આપણે બોલીએ છીએ, ટેબલ, ખુરશી, ફર્નિચર બધામાં વપરાતું પોલિમર. ઇવન હવે તો આપણે એવું પણ જોઈએ છીએ કે કેપ્સ્યુલનું જે આવરણ છે એ પણ PHBV નામનો પોલિમર છે. ઓપરેશનમાં ટાંકા માટે વપરાતી જે દોરી છે, નાયલોન 2, નાયલોન 6, બરાબર, ડેક્સ્ટ્રાન છે, આ બધાની અંદર પણ પોલિમર જ વપરાય છે. તો કુદરતી, અર્ધ સંશ્લેષિત અને સંશ્લેષિત પોલિમરની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. હવે મહત્વની બાબત કે આપણા જીવન સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા ઔષધો. તો જુદી જુદી જીવન રક્ષક દવાઓ
તાવ તો સામાન્ય વસ્તુ, પણ તાવ કરતાં પણ ગંભીર બીમારીઓ જેમ કે કેન્સર, એઇડ્સ, બરાબર છે, આના માટે જે વપરાતી દવાઓ જે શોધાઈ છે એ દવાઓની શોધમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે, બરાબર. અને એટલે આપણે બોલી શકીએ છીએ કે કેન્સરની સારવારમાં, ધ્યાન રાખજો મિત્રો, કેન્સરની સારવારમાં વપરાતા જીવન રક્ષક ઔષધો જેવા કે સિસ્પ્લેટિન, અને ટેક્સોલ, મિત્રો નામ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં કામ આવશે, ધ્યાન રાખજો કે કેન્સરની સારવારમાં વપરાતા જીવન રક્ષક ઔષધો સિસ્પ્લેટિન અને ટેક્સોલ તથા બીજો એક ગંભીર રોગ જેને કહે છે તથા એડ્સના રોગમાં, ધ્યાન રાખજો, એડ્સ, બરાબર છે, એ જે રોગમાં મદદરૂપ થવા માટે ઉપયોગી, ધ્યાન રાખજો, તથા એડ્સ ના રોગમાં મદદરૂપ થતી ઔષધ જેને શોર્ટમાં બોલી છે AZT, ધ્યાન રાખજો, AZT, એનું નામ પૂરું નામ લખવું છે, ધ્યાન રાખજો, તો એઝિડો થાઇમિડિન, યાદ રાખશો આ નામ, ધ્યાન રાખજો. કેન્સરની સારવારમાં વપરાતું જીવન રક્ષક ઔષધ એટલે કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ તથા એડ્સના રોગનો ભોગ બનેલ દર્દીઓ માટે વપરાતી ઔષધ AZT નો અથવા ના ઉત્પાદનમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. મિત્રો જરૂર પોઈન્ટ છે બધા હું લખું છું, ધ્યાન રાખજો, અને એ પોઈન્ટ ખાસ યાદ રાખજો. તો કેન્સરની સારવારમાં વપરાતી જીવન રક્ષક ઔષધો સિસ્પ્લેટિન અને ટેક્સોલ, યાદ રાખશો, તથા એડ્સના રોગમાં મદદરૂપ જે ઔષધ છે AZT એઝિડોથાઇમિડિન ના ઉત્પાદનમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે, બરાબર છે. આ સિવાયની વાત કરીએ, ધ્યાન રાખજો, તો રાસાયણિક સિદ્ધાંતો જેમ જેમ વિકસતા ગયા, રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ જેમ જેમ થતો ગયો એમ જુદા જુદા ગુણધર્મો, પ્રકાશીય છે, ચુંબકીય ગુણધર્મો છે, ધ્યાન રાખજો, આવા ગુણધર્મો, વિદ્યુતીય ગુણધર્મો છે, બરાબર, એના આધારિત જુદા જુદા નવા કેટલાય પદાર્થો શોધાતા ગયા છે, બરાબર છે. અને એવા પદાર્થોની પણ રસાયણ વિજ્ઞાનની શોધને કારણે જ અથવા રસાયણ વિજ્ઞાનની સમજણને કારણે જ અથવા અભ્યાસને કારણે જ આવા પદાર્થોની શોધ થઈ છે. એટલે એ મિત્રો મુદ્દો લખું છું, ધ્યાન રાખજો કે રાસાયણિક સિદ્ધાંતોની વધુ સમજણને કારણે હવે પ્રકાશીય, વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મો, કયા ગુણધર્મોની વાત કરી મિત્રો, ધ્યાન રાખજો, પ્રકાશીય, વિદ્યુતીય, ચુંબકીય ગુણધર્મો ધરાવતા નવા પદાર્થો, ધ્યાન રાખજો, ધરાવતા નવા પદાર્થો
જેવા કે અતિવાહક સિરેમિક્સ, મતલબ સિરામિક્સ પદાર્થો છે, પછી ઓપ્ટિકલ ફાઈબર, ધ્યાન રાખજો આપણા જે ભૌતિક વિજ્ઞાન શાસ્ત્ર અતિવાહક સિરામિક્સ બરાબર છે, પછી ઓપ્ટિકલ ફાઈબર, વાહકતા ધરાવતા પોલિમર, નું નિર્માણ શક્ય બન્યું છે. ધ્યાન રાખજો કે રસાયણ વિજ્ઞાનની સિદ્ધાંતો જે છે એના સમજણને કારણે આપણે જુદા જુદા ગુણધર્મો, પછી એ પ્રકાશીય હોઈ શકે, વિદ્યુતીય હોઈ શકે કે ચુંબકીય હોઈ શકે, આવા પદાર્થો કે કયા જે અતિવાહક, હંમેશા આપણને ખબર છે સિરામિક્સ કેવા હોય, જે આપણને ખબર છે ઘરની અંદર ટાઇલ્સ, ટબ વગેરેમાં વપરાતા હોય છે, બરાબર, લેટ્રિનના ટબ હોય છે, વોશ બેસિન હોય છે, આની અંદર સિરામિક્સ દ્રવ્યો વપરાય છે. એ કેવા હોય તો વિદ્યુત અવાહક હોય છે, છતાં પણ આપણે શું શબ્દ વાપર્યો? અતિવાહક સિરેમિક્સ ની શોધ પણ રસાયણ વિજ્ઞાનના અભ્યાસને કારણે શક્ય બની છે. એ સિવાય ઓપ્ટિકલ ફાઈબર, પ્રકાશીય ફાઈબર જેમ કહેવાય છે, એની અંદર પણ રસાયણ વાહકતા ધરાવતા પોલિમર, પોલિમર અવાહક હોય છતાં પણ વાહકતા ધરાવતા પોલિમર પદાર્થો પણ આપણે શોધી શક્યા છીએ. બરાબર છે મિત્રો, અતિ મહત્વનો પોઈન્ટ સમજજો, ધ્યાન રાખજો. જે હું લખું છું કે રસાયણ વિજ્ઞાનના અભ્યાસને કારણે કે આપણને ખબર છે કે રેફ્રિજરન્ટ મતલબ જે આપણે એસી, ફ્રીજ વગેરે વપરાય છે, ધ્યાન રાખજો. બરાબર છે કે પર્યાવરણીય જોખમ જેને કહેવાય, પર્યાવરણીય જોખમ, બરાબર છે, એટલે લખું છું પર્યાવરણીય જોખમો કયા? રેફ્રિજરન્ટ. રેફ્રિજરન્ટ મિત્રો કોને કહીશું? જે અતિશય ઠંડક ઉત્પન્ન કરવા માટે વપરાય છે, બરાબર છે, જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન્સ, CFCS જેને કહીશું, CFCS, ક્લોરોફ્લોરોકાર્બન્સ, કે જે શું છે આપણને ખબર કે એસી ચાલુ છે તો અંદર તો આપણને ખબર ઠંડક ઉત્પન્ન કરે, પણ બહારનું વાતાવરણ તમે જોશો એનો એક્ઝોસ્ટ જે હોય છે ત્યાંથી તમે જોશો ગરમી ઉત્પન્ન થાય છે. એ સિવાય જે ઓઝોન વપરાય, આપણે જે વાપરીએ CFCS, એ ઘણીવાર વાતાવરણમાં લીકેજ પણ થતો હોય અને એના લીધે પર્યાવરણમાં વધુ ને વધુ ગરમી ઉત્પન્ન થાય, ધ્યાન રાખજો. બરાબર છે, ના સલામત વિકલ્પ તરીકે ધ્યાન રાખજો. આપણને ખબર છે કે પર્યાવરણમાં જે સમતાપરમાં જે ઓઝોન છે, ધ્યાન રાખજો, એને નુકસાનકારક છે, ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે, એટલે આના સલામત વિકલ્પ તરીકે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, બરાબર છે, HFC, જેના માટે 134A એની પેટર્ન નંબર છે મિત્રો, ધ્યાન રાખજો. એના સલામત વિકલ્પ તરીકે HFC 134 છે, હાઇડ્રોફ્લોરોકાર્બન, બરાબર છે. એનું ફૂલ નામ લખું છું 1,1,1,2 ટેટ્રાફ્લોરોઇથેન. સ્ટ્રક્ચર આપણે મૂકી છે, પછી ઇથેન ને
સંશ્લેષિત કરી શકાયો છે. ક્લોરોફ્લોરોકાર્બનની અવેજીમાં કયો પદાર્થ? હાઇડ્રોફ્લોરોકાર્બન સંશ્લેષિત કરી જેથી સમતાપ આવરણમાં ઓઝોન ક્ષયનને અટકાવી શકાયું છે. બરાબર છે મિત્રો. ઓઝોન ક્ષયનને અટકાવવા માટે વિકલ્પ તરીકે આ લાવે છે. હવે ધ્યાન રાખજો, બે સ્ટ્રક્ચર હું તમારી જાણકારી માટે મિત્રો મૂકું છું. ધ્યાન રાખજો. એક છે CFC12 જેને ફ્રીઓન 12 બોલાય છે. ફ્રીઓન 12 ધ્યાન રાખજો, આ બે એક જ નામ છે. અને આનું સ્ટ્રક્ચર હું મૂકું છું મિત્રો, ધ્યાન રાખજો. આનું બંધારણ છે C સાથે એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ક્લોરિન, ક્લોરિન, અને આનું નામ છે ડાયફ્લોરો મિથેન છે. ધ્યાન રાખજો મિત્રો. અને HFC નું બંધારણ મૂકી દઉં છું. HFC સ્ટ્રક્ચર લખી નાખશો. C અહીંયા C બંધારણ મૂકી દઉં છું. બીજો 1 1 1 અને 2 બરાબર છે. બાકીના બે હાઇડ્રોજન છે અને એટલે આને કહીશું 1 1 1 2 ટેટ્રાફ્લોરો ઇથેન. તો મિત્રો આ થઈ રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા. બરાબર. બાકીની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું.